નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી ને આપની સાથે હું છું પ્રીતિ। બુલેટિનની શરૂઆત કરીએ મહત્વના સમાચારથી। તો આ તરફ વડોદરામાં મહિલા કોન્સ્ટેબલ ગુમ થયાનો જે મામલો છે, જેમાં ડભોઈ પોલીસે મહિલા કોન્સ્ટેબલને ઝડપી પાડી। મહારાષ્ટ્રના કોલ્હાપુરથી મહિલા કર્મી મળી આવી છે। બોર્ડર ક્રોસ કરતી વખતે પોલીસે દબોચી લીધી। મહિલા કોન્સ્ટેબલની તેના પ્રેમી સાથે અટક કરવામાં આવી છે। બંનેને ડભોઈ પોલીસ સ્ટેશન લવાશે। 16 જાન્યુઆરીથી મહિલા ગુમ હતી। મહિલા કર્મીના પિતાએ પોલીસમાં આ વિશે જાણ કરી હતી। વિગત મેળવીશું। સંવાદદાતા અંકિત ગુણશીકર જોડાઈ ચૂક્યા છે। અંકિત, મહિલા કોન્સ્ટેબલ કે જે ગુમ હતી, અત્યારે તે વાત કરીએ તો પોલીસ પકડમાં આવી ગઈ છે, શું જાણકારી છે આ વિશે? जी बिल्कुल, जो महिला 16 तारीख थी महिला जो पुलिस कोन्स्टेबल डभोईनी जे गुम थी ते मળી આવી છે। 16 તારીખે તે રજા પર ઉતર્યા બાદ ગુમ થયાની ફરિયાદ જે છે તેના પિતાએ ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી હતી। ત્યારબાદ પોલીસે તેને શોધવાના ચક્ર ગતિમાન કર્યા હતા। પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને જે બાતમીદારો છે તેમને એક્ટિવ કર્યા। ત્યારબાદ જે મહિલા જે છે તે મહારાષ્ટ્રના કોલ્હાપુર પાસેથી મળી આવી હોવાની વાત સામે આવી રહી છે। કહી શકાય કે મહિલા જે છે તે કોલ્હાપુર પાસેથી બોર્ડર ક્રોસ કરતી તે સમયે જ વડોદરા પોલીસને મળી આવી હતી અને તેને હાલ બંને જણ જે એના સાથે જે વ્યક્તિ છે તે બંને જણને લઈને તેઓ પોલીસ હાલ મહારાષ્ટ્રથી રવાના થઈ ગઈ છે અને બપોર કે સાંજ સુધી જે છે તે બંને જણને લઈને જે પોલીસ છે તે ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે પહોંચશે। જી બિલકુલ અંકિત, આભાર આપનું જાણકારી માટે। તો મહિલા કોન્સ્ટેબલ ગુમ થયાનો જે મામલો હતો, પોલીસે આ મહિલા કોન્સ્ટેબલને પકડી પાડી છે। તેને પ્રેમી સાથે ફરાર થવાના ચક્કરમાં હતી। તેની પહેલા જ પોલીસે આ મહિલા કોન્સ્ટેબલને ઝડપી પાડી છે। મહારાષ્ટ્રના કોલ્હાપુરથી આ જે મહિલા છે તે મળી આવી। તો અમદાવાદમાં કડકડતી ઠંડી વચ્ચે રોગચાળો વકર્યો છે। વાયરલ ઇન્ફેક્શનના કેસમાં ધરખમ વધારો થઈ રહ્યો છે। તાવ અને શરદી ખાંસીના કેસમાં વધતા એએમસી અર્બન સેન્ટર પર દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે। એએમસી અર્બન હેલ્થ સેન્ટરમાં એક જ દિવસમાં 1322 શરદી ખાંસીના કેસ નોંધાયા, તેમજ વાવના એક દિવસમાં 622 કેસ નોંધાયા છે। 82 અર્બન હેલ્થ સેન્ટરમાં 6700 ઓપીડી રહી છે, જેમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોમાં ડેન્ગ્યુના 17 કેસ, ઝાડા ઉલટીના 141 કેસ, કમળાના 67 કેસ, ટાઇફોઇડના 49 કેસ નોંધાયા છે। તો અગાઉ ડબલ ઋતુ અને હાલ ઠંડીને કારણે વાયરલ ઇન્ફેક્શનના કેસ વધ્યા હોય તેવું લાગી રહ્યું છે। બીજી તરફ લોકોને ખાસ સાવચેતી જાળવવા માટે આરોગ્ય અધિકારીએ અપીલ કરી છે। મુખ્યત્વે કફ એન્ડ કોલ્ડના એટલે કે અપર રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન હોય તે પ્રકારના કેસીસ વધારે જોવા મળેલ છે। છેલ્લા લાસ્ટ વીકની વાત કરીએ તો અંદાજિત 35,000 લોકોને આ 82 અર્બન હેલ્થ સેન્ટર ઉપરથી સારવાર આપવામાં આવેલી છે, જે વાયરલ ઇન્ફેક્શનના કેસીસ રિપોર્ટ થઈ રહ્યા છે। તમામ નાગરિકજનોએ જે અત્યારે ઠંડીની સિઝન છે તો શક્ય બને તે પ્રમાણે ગરમ હુંફાળું પાણી પીવું એ અત્યારે યોગ્ય જણાશે। અને તેમ છતાં પણ શરદી કે તાવ એવી કોઈ કમ્પ્લેન જણાતી હોય તમામ નજીકના અર્બન હેલ્થ સેન્ટર પર સારવાર મેળવી શકાશે।